એક બાજીના બે રમનાર, એક હારે ને એક જીતે, પણ પ્રેમની બાજી તો સૌથી ન્યારી. કા બંને જીતે કા બંને હારે. હેલો, હું છું આપનો પ્રિય વિજય સોલંકી. ફરી મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે ફરી એક એવી કહાની લઈને આવ્યો છું કે તમારો આત્મવિશ્વાસ અને પ્રેમ પરનો વિશ્વાસ વધારે. આ કહાની એક એવી વ્યક્તિને છે જે ટ્રાવેલ એજન્સી કરે છે. પ્રવાસીઓને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે અને ફરવાલાયક સ્થળો બતાવે છે, તેની માહિતી આપે છે. એ વ્યક્તિ પાસે એક એવું ગ્રુપ આવે છે જે કહે છે તેને 4 ધામની યાત્રા કરવી છે, તેથી હા પાડે છે અને ઘરે જઈને પોતાની પત્નીની વાત કરે છે કે 30 વ્યક્તિની ટીમ છે જે યાત્રા કરવાનું કહે છે. 4 ધામનું એક કેદારનાથ, ત્યાં યાત્રા કરવા જાય છે. ત્યાં એક ભયંકર બનાવ બને છે. સાલ 2013 જૂન અને 16 તારીખના દિવસે એક ભયંકર તુફાન આવે છે, સુનામી આવે છે. તેમાં ઘણા બધા પોતાના સગાવાલા ગુમાવે છે, ઘણા બધાના ઘર તૂટ્યા છે અને સતત પાણીનું સ્તર વધતું જાય છે. બિલ્ડિંગ પડે છે. સરકાર પણ પોતાની રીતે કાર્ય ચાલુ કરી નાખે છે. તે બચાવ ટીમ પણ આવે છે. પરંતુ આ બનાવમાં આ વ્યક્તિની પત્ની પણ ગુમ થઈ જાય છે. બચાવ ટીમ પણ આવી પહોંચે છે, પણ છતાં એની રીતે પ્રયત્ન કરે છે ને ગોતવાનો, પરંતુ ક્યાંય મળતી નથી. એ બનાવ બન્યા પછી થોડા દિવસો પછી એ વ્યક્તિ ત્યાં ને ત્યાં રહે છે અને પોતાનો પત્નીનો ફોટો બતાવે છે અને કહે છે આને ક્યાંય જોયું છે, પરંતુ બધા પાસે ના જ જવાબ આવે છે. પછી એમ કરતો આસપાસના ગામડામાંથી શોધખોળ ચાલુ કરે છે અને બધી વાત કરે છે કે આ બનાવમાં મારી પત્ની ગુમ થયેલી છે, એનો ફોટો બતાવે છે, આ કાંઈ જોયું છે આને તમે, અને જોવા મળે તો મારો કોન્ટેક્ટ કરવો. પરંતુ બધા પાસેથી ના જ જવાબ આવે છે. આ વ્યક્તિના એના ઘરેથી ફોન આવે છે કે તું પાછો વી આવ, એ તને નહીં મળે. એના સગાવાલાના ફોન આવે છે. બધા કહે છે પાગલ થઈ ગયો છે, તેનું માનસિક સંતુલન સારું નથી. પરંતુ આ કોઈની વાત નથી માનતો અને પોતાની પત્નીનું ગોતવાનું કામ ચાલુ રાખે છે. આસપાસના ગામડામાં પૂછપરછ કરે છે, પણ બધી ના જ જવાબ આવે છે. આ વ્યક્તિના જીવનમાં આજથીને પણ એક બીજો ભયંકર કિસ્સો બને છે. આજે બનાવ બન્યો હતો તેમાં મૃતક લોકોનું લિસ્ટ ઘોષિત થાય છે. જે લોકો મૃત્યુ પામ્યા છે એનું એક સરકાર લિસ્ટ જાહેર કરે છે. એના જોડે આ બનાવ બન્યો છે એને સહાય માટે થોડા રૂપિયા પૈસા ચૂકવે છે, જેથી એમને રાહત રહે. એ લિસ્ટમાં આ ભાઈનું પત્નીનું નામ પણ હોય છે, પરંતુ એ ભાઈ માનતા નથી અને પૈસા નથી લેતા. એ કહે છે કે મારી પત્ની જીવિત છે તો હું પૈસા શા માટે લઉં. એની પત્નીનું ગોતવાનું કામ ચાલુ રાખે છે અને એના ઘરે જે મિલકત છે, જમીન જાયદાદ વેચી દે છે અને એના બાળકોને એના સંબંધીમાં રાખે છે અને કહે છે અને તમે સાચો, અને એ પોતાની પત્નીને ગોતવા પાછો નીકળી જાય છે. 2015 જાન્યુઆરી અને 27 તારીખે એક સમાચાર મળે છે ઉત્તરાખંડના ગુમલી ગામે કે તમારી પત્ની જેવી જ એક વ્યક્તિ છે, પરંતુ એનું માનસિક સંતુલન સારું નથી, એની યાદદાસ્ત શક્તિ કમજોર છે, તેથી એને યાદ નથી આવતું કશું. આ વ્યક્તિ ત્યાં જઈને જોવે છે તો ખરેખર તે તેની પત્ની જોઈ છે. તે એને જોઈને રાજી થઈ જાય છે. કહેવાય છે ને, વિશ્વાસ હોય તો કાંઈ પણ અસંભવ નથી. અસંભવને પણ સંભવ કરી નાખતા હોય છે. આ કહાની છે રાજસ્થાનનું અજમેર ગામ, ત્યાંના રાજેન્દ્રસિંહ અને તેમની પત્ની લીલાબેનની. આ કહાની સાંભળી મને એક ગીત યાદ આવે છે કરણ અર્જુનનું, પિક્ચરનું, કે જે બહુ મસ્ત કરી છે. વિશ્વાસ કી ડોર હે એસી જો અપનોं को खींच लाती है. કહેવાય છે ને, વિશ્વાસ હોય તો અસંભવ પણ સંભવ થઈ જતું હોય છે. આ વ્યક્તિએ સતત 19 મહિના સુધી પોતાની પત્નીનું શોધકામ ચાલુ રાખ્યું. અંતે એને વિશ્વાસની જીત થાય છે. હા, એની પત્નીની થોડી યાદદાસ્ત શક્તિ કમજોર થઈ ગઈ હતી, કશું યાદ નહોતું એ બનાવના કારણે, પરંતુ અંતે આ ભાઈને વિશ્વાસની જીત થાય છે. સરકારે જે મૃતકનું લિસ્ટ ઘોષિત કર્યું હતું એમાં એમનું પત્નીનું નામ પણ હતું, પણ આ ભાઈએ સ્વીકાર્યું નહીં અને કીધું કે મારી પત્ની જીવિત છે. વિશ્વાસ હોય તો અસંભવ પણ સંભવ થઈ જાય છે. મારી કહાની સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.